નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલ્યુમિનિયમના વાયરો સાથે બે આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી, જેમાં એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવી નાઓને બાતમી મળેલ કે ગફુર મામદ નોતિયાર તેના મળતિયા સાથે મળી કોડકી ગામ બાજુથી લોડિંગ ગાડીથી વાડીમાં એલ્યુમિનિયમમાં વાયરોના ગુછડા ભરી ભુજ તરફ આવી રહ્યો છે અને તેમની પાસે રહેલ એલ્યુમિનિયમના વાયરો ચોરી કરી વાયરો સગે વગે કરવા માટે ભુજ આવી રહ્યા છે. તેમના કબજાના વાહનમાં એલ્યુમિનિયમના વાયરોના ગુચ્છા ભરેલ હોય, જે બાબતે આરોપી ઇસમો પાસે રહેલ વાયરો બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોય અને 2 દિવસ પહેલા બંને તથા અમારી સાથે અબ્દુલ અભલો મમણ તથા રેહાન ઉર્ફે મોટુડો તથા રઝાક ઉમર મમણ સાથે મળીને રાત્રિના સમયે અમે બધા ભેગા મળી લખપત તાલુકામાં જૂના ચાય ગામની બાજુમાં બંધ લાઇનના વાયરો કાપી તે એલ્યુમિનિયમના વાયરો ચોરી કરેલ હોવાની જણાવેલ, જેથી આરોપીઓ ઇસમોના કબજામાંથી મળી આવેલ આરોપીઓ પાસેથી ટોટલ ₹3 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. રિપોર્ટર ધર્મેશ જોગી, ભુજ, કચ્છ.